હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ નિફ્ટી એનાલિસિસ બાય પીએસમાં. આજે આપણે લઈને આવ્યા છીએ સોમવાર માટે 11/5/2026નું બેંક નિફ્ટી માટેનું એનાલિસિસ. તો ચાલો શરૂ કરીએ. આ છે આપણો બેંક નિફ્ટીનો 15 મિનિટનો ટાઈમ ફ્રેમ, 15 મિનિટનો ચાર્ટ. હવે જોઈએ તો આપણે શુક્રવારે જે બેંક નિફ્ટી ક્લોઝિંગ આપી છે ને, એ ક્લોઝિંગ આપી છે તમને 55,315 આજુબાજુ, બરાબર છે. હવે તમે જુઓ કે એમાં બજાર સોમવારે ફ્લેટ ઓપન થાય યા તો 55,200 આજુબાજુ ખુલે તો 55,500 કે 400 લઈને વીકનેસ બતાવે તો તમારો પહેલો ટાર્ગેટ જે નીચેની સાઈડ છે ને એ 55,73નું ધ્યાન રાખવાનું. જો એ બ્રેક કરીને નીચેની સાઈડ નીકળે તો તમારો પહેલો ટાર્ગેટ બનશે 54,820, બરાબર, અને બીજો ટાર્ગેટ બનશે તમારો 54,600. આ ડાઉન સાઈડ તમારા બે ટાર્ગેટ કન્ફર્મ થઈ ગયા. ક્યારે? કે 55,073થી લઈને 55,053ની નીચે નીકળે તો. અને તમારે ધ્યાન રાખવાનું છે, કન્ફર્મેશન મળવું બહુ જ જરૂરી છે, બરાબર છે. હવે ઉપરની સાઈડ કે આ ભાઈ જો તમને ટ્રેન્ડ લાઈન દેખાય છે, બજાર શુક્રવારે જે પડ્યું ટ્રેન્ડ લાઇનમાં પ્રોપર ફોલો કરે અને ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર પણ બનાવ્યું. જુઓ, આ પડ્યું, આ ઉપર ગયું, આ પાછું પડ્યું, દેખાય ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર. હવે એમાં તમે જો પહેલાં જે પડ્યું ને અહીંયા પણ પહેલાં એને સપોર્ટ લીધો અને પછી એને રેઝિસ્ટન્સ ફેસ કર્યો છે, દેખાય છે ને. હવે બાય ચાન્સ સમજો કે સોમવારે બજાર 55,400થી 450ની ઉપર ખુલે. જો મેં એરો ખોલ્યો ને 450 આજુબાજુ છે તો 450ની ઉપર ખુલે, બરાબર, તો તમારે કઈ રીતનું પ્લાન કરવાનું ખબર છે કે ભાઈ બજાર થોડુંક ઉપર ઓપન થઈ ગયું તો તમારે રિજેક્શન કેન્ડલ જોવાની, કન્ફર્મેશન લેવાનું છે કે ભાઈ પહેલાં ઉપર ઓપન થયું, બરાબર. જેમ કે સમજો કે આ તમને દોરીને જ બતાવી દઉં, ચાલો ચાર્ટમાં દોરીને બતાવી દઉં, બરાબર, કે જો એ આવી રીતના ઉપર ઓપન થયું, આ ઓપન થયું, પાછું રિજેક્શન લીધું અને પાછું એકદમ સ્પાઇક આવી ગયું. હવે આવું પણ બની શકે છે. અને ઓપ્શન બીજો કે ભાઈ ઉપર ઓપન થાય અને નીચે આવે અને ફ્લેટ ધીમે ધીમે પણ ઉપર જઈ શકે છે. આ બે ચાન્સીસ છે. હવે તમારે જો કઈ રીતનું ટ્રેડ કરવાનો છે એ તમારે જોવાનું છે, બરાબર. કરવો ના કરવો એ તમારે તમારા એડવાઇઝરની સલાહ લઈને પછી જ કરજો. આ ચેનલ ઓનલી ફોર એજ્યુકેશન પર્પઝથી બનાવવામાં આવી છે, બરાબર છે. તો ઉપરની સાઈડ તમને કહી દઉં કે આ જ્યાં કણ આવે ને 55,800 આજુબાજુ, તો અહીંયા કણ જે સેલર જે છે ને એ હેવી કોલ રાઇટિંગ થયેલી છે 55,800થી 56,000ની વચ્ચે. આ જે ઝોન છે ને અહીંયા કણ બજાર આવે ને તો તમારે એક વખત પ્રોફિટ બુક કરવાનું વિચારવાનું છે, બરાબર છે. કેમ કે એકણ જે સેલર છે પોતાનો બંગલો કોને તો બંગલો બનાવીને બેઠા છે, એની ઉપર તમને કોઈને જવા નહીં દે જલ્દી, સમજ્યા. એટલે આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. એકણ આવે એટલે થોડુંક પ્રોફિટ બુકિંગ કરીને તમારે નીકળવાનું છે, એ સિવાય તમારે આગળ વધવાનું નથી. હા, બાય ચાન્સ જો 55,800થી 55,600 55,800થી 56,000ની આજુબાજુમાં તમને એવું લાગે કે ભાઈ બુલિશ કેન્ડલ દેખાય, કન્ફર્મેશન તમને મળે, તો પછી તમે સેલ સાઈડ બાય સાઈડ તમે જઈ શકો છો. હવે શોર્ટમાં આપણે કહી દઈએ 55,073 નીચે નીકળે તો સેલ કરવાનું, 55,400 ઉપર નીકળે તો બાય, બરાબર છે. ઓકે.